આજે 2025ના છેલ્લો દિવસ હોવાથી રોઝરી દેવાલય ખાતે અમે બધા એકત્ર થઈને ઈશ્વરનો આભાર માનીએ છીએ, કેમ કે આખા વર્ષ દરમિયાન પ્રભુએ પોતાની સંરક્ષણ હેઠળ બધાને સંભાળ્યા છે. એટલા માટે ઈશ્વરનો આભાર માનવા બધા ભેગા થાય છે. અને સાથે સાથ આવનાર વર્ષ 2026માં પ્રભુની કૃપાઓ માંગીએ છીએ, જેથી કરીને પ્રભુની સંરક્ષણ હંમેશા લોકોની સાથે રહે. એટલે આજે ઈશ્વરનું ગુણગાન ગાતા, ઈશ્વરનો આભાર માનતા એક પવિત્ર ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવશે. ત્યાર પછી જે સામાજિક રીતે આનંદ અને ઉલ્લાસ મેળવવા માટે આજે ખાસ એક ઓલ્ડ મેનનું પણ સળગાવવામાં આવે છે. એ દ્રશ્ય એટલું જ લોકોને જણાવે છે કે બધું જૂનું જતું રહેશે, પણ જીવનમાં નવું ઉત્પન્ન થશે. એ જ નવી આશા લઈને આ નવા વર્ષ આપણે શરૂ કરીએ. એ જ શુભેચ્છા સાથે તમને તમામને આજે અમે નવા વર્ષનો શુભેચ્છા પાઠવીએ છીએ. એ વિધિ આજે પ્રભુનું આરાધના કરતા સાંજે 10 કલાકે શરૂ થશે. ત્યાર પછી 12 વાગ્યા સુધી એ પ્રાર્થના ચાલે. ત્યાર પછી આવતીકાલે પણ સવારે 6 કલાકે, 7 કલાકે અને 8 કલાકે અને 9 કલાકે અલગ અલગ ભાષાઓમાં પણ ખ્રિસ્તી યજ્ઞ અને પ્રાર્થના ચલાવવામાં આવશે. ગોડ બ્લેસ યુ.